આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 20 ની રકમ છે સાદુરૂપ આપો. પહેલો અને બીજો દાખલો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાના છે કે જે આપણે નિયમો અનુસાર ગણવાના થશે. હવે ત્રીજાની રકમ છે 7/1/5 ભાગ્યા 7/1/3. આને આ રીતે પણ આપણે લખી શકીએ 7/1/5 ભાગ્યા 7/1/3. તમે આ રીતે લખો કે આ રીતે બે સરખું જ થશે. હવે નિયમ આપણે વાપરીએ કે ભાઈ આધાર સરખા છે જો 7 તો એ એકવાર લખવાના, વચ્ચે ભાગાકારની નિશાની છે જો તો ઘાતની બાદબાકી થશે. એ તો ખબર પડી. ઘાતની બાદબાકી એટલે 1/5 માઇનસ 1/3. હવે શું થઈ જવું 7 તો એમને રહેશે. આનું આપણે સાદુરૂપ આપવું પડે 1/5 માઇનસ 1/3. જો આપણે સાદુરૂપ આપીએ 1/5 માઇનસ 1/3. હવે જો 5 હોય ખાલી 5 છેદમાં હોય તો આપણે 5 ને લસા લઈ લઈએ. ખાલી 3 છેદમાં હોય તો આપણે 3 ને લસા લઈ લઈએ. પણ અહીંયા છેદમાં 5 છે અને 3 છે તો 5 ને લસા લેવો કે 3 ને લસા લેવો? તો આપણે બેનો ગુણાકાર જે છે ને એને આપણે લસા તરીકે લેવો પડે. તો અહીંયા 5 છે, અહીં 3 છે, બેનો શું કરી નાખાય? ગુણાકાર. છેદમાં લસા લેવાનો હોય તો બેનો ગુણાકાર કરી નાખવાનો એટલે 5 3 15 થાય. હવે બધાના છેદમાં 15 હોવા જોઈએ. 5 3 શું થાય? 5 3 શું થાય? 15 થાય. હવે 1/15 છે તો કે ના, તો કેટલા વડે ગુણવા પડે? તો કે 3 વડે. થઈ જાય 5 3 15. હવે છેદમાં 3 વડે ગુણ્યા તો અંશમાં કેટલા વડે ગુણ્યા? 3 વડે. હવે 1 3 3 માઇનસ ના માઇનસ. હવે અહીંયા 1/3 છે પણ 15 કરવા, કેમ કે છેદમાં લસા 15 લીધો આપણે, તો છેદને 15 સુધી લઈ જવા પડે તો કેટલા વડે ગુણવાના? 5. તો અંશમાં કેટલા વડે ગુણવાના? 5. અહીં 3 5 15 થઈ ગયા ને, તો 1 5 5. હવે જો 5 માંથી 3 જાય તો 2, પણ 3 માંથી 5 જાય તો -2. ફરીથી 3 ની નિશાની વત્તા છે, 5 ની નિશાની ઓછા છે, તો વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી. તો 5 માંથી 3 જાય તો 2. 2 માંથી મોટું કોણ? તો કે 5. એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. એટલે જવાબ શું આવે? -2/15. એટલે 7 ની કેટલી ઘાત? -2/15. આવું આવે. આમ જોવું તો આ તમારો જવાબ થઈ જાય. પણ જો તમારે માઇનસ ઘાત ન જોતી હોય, તો શું કરવાનું? જો હું તમને એક વસ્તુ સમજાવું. આમ હોય ને 1/5 ની -2 તો ઉલટ સુલટ કરી નાખો. છેદ છે એને અંશમાં જવા દો. 5 ની -2 છે એ ઉપર જાય તો શું થઈ જાય? 5 ની +2. અને 1 ક્યાં આવી જાય? નીચે. પણ શું થઈ જાય? ઘાત જે છે ને નિશાની બદલી જાય. એમ આ વસ્તુ જે છે એને આપણે આ રીતે લખી શકીએ કે નહીં? 7 એની -2/15 અને એના છેદમાં 1. આવું થાય. આપણે આના છેદમાં 1 લખી શકીએ ને. હવે 1 ને ઉપર જવા દો અને છેદમાં શું લઈ લ્યો? 7 એની 2/15. માઇનસ ઘાત છે એ છેદમાં આવી ગઈ તો કેવી થઈ ગઈ? પ્લસ. છેદમાં 1 હતો નીચે, એ ઉપર અંશમાં વયો ગયો એટલે એ ઉપર તો 1 જ ગઈ. એટલે માઇનસ ઘાત છે એ કેમાં કન્વર્ટ થઈ ગઈ? પ્લસ. એટલે આમ તમે જોવા જાવ તો આનો જવાબ શું આવશે? 1/7 આધાર છે એની ઘાતાંક છે 2/15. આ પણ જવાબ જ છે તમારો. પણ માઇનસ ઘાત છે એને પ્લસ કરવી હોય તો અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું, છેદમાં હોય તો અંશમાં. આ ખાલી સમજૂતી માટે હતું. બરોબર. ચાલો હવે ચોથો દાખલો શું છે? તો કે હવે આધાર છે ને, આધાર અલગ અલગ છે 13 અને 17, પણ ઘાતાંક સરખા છે. તો શું થાય? 13 અને 17 નો ગુણાકાર. 13 અને 17 નો ગુણાકાર 13 × 17. અને ઘાતાંક છે ને એ બેયને ભેગી દઈ દેવાની. બેયમાં સરખી જ ઘાતાંક છે તો એ બેયને સરખી ઘાતાંક ભેગી આપી દેવાની. 13 × 17 એનો કાઉન્સ કરી અને છેડે 1/5 લગાડી દેવાની. હવે 13 × 17 આપણે ગુણાકાર કરીએ. 13 × 17 તો અહીંયા 0 આવે. 1 3 3 1 1 1 વત્તા
7 3 21, 21 ને એકડો વધી પડી 2, 7 1 7, 8 અને 9, અહીં કાંઈ નહીં તો 0 મૂકી શકો, 0 માં 1 ઉમેરો 1, 3 ને 9 12, 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2, 221 આવશે. તો શું થાય? 221 એની કેટલી ઘાત? તો કે 1/5 ઘાત. આ આપણો જવાબ. અથવા તો કાઉન્સ ન લખો ને એમને લખો 221 એની કેટલી ઘાત? 1/5 ઘાત. તો આ પણ આપણો જવાબ. ક્લિયર? તો નિયમોનો ઉપયોગ કરી અને આપણે પહેલો બીજો અગાઉના વિડીયોમાં જોયો અને ત્રીજો અને ચોથો આપણે આજના વિડીયોમાં જોયો. પણ નિયમો યાદ હોવા જોઈએ. તો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં ઉદાહરણ નંબર 20 આપણે પૂરું કરીએ છીએ.